તો કુંકામેડી બહાર જાય એવું તો શું કારણ છે કે એકવાર ના પડવાથી ત્યાં નથી જઈ શકાતું? તો તમે મોડે ના આવી જાય એટલે નહીં જવાતું, કારણ કે ત્યાં કુંકામેડીના જવું હોય તો લોકો 500 કિલોમીટર દૂર હોય તો પણ આવી શકે, કારણ કે હુકમ થયો છે. બાકી 5 કિલોમીટર નજીક હો તો પણ નહીં જઈ શકાતું. તો ઘણા લોકો આવા હશે. કુંકામેડી તમારા સપને 100% આવશે. પ્રવચન સાંભળજો. પ્રવચનમાં કુંકામેડીમાં કીધું છે કે ઘણા લોકોને આવું છે પણ આવતું નથી. તો કુંકામેડી બતા એ પણ કીધું છે કે ઘણાને પૈસાનો પ્રોબ્લેમ હોય છે, ઘણાને કુંકામેડી બારે જવું છે પણ જવાતું નથી. માતાજીનો હુકમ થયા વગર ના જવાય. બાકી તમે નક્કી કરો તો પણ ના જવાય. કુંકામેડીનો જો એકવાર હુકમ થઈ ગયો તો બારે જાય એમને એમ જવાય છે. પણ જો તમારી કુળદેવીનો સાથે હોય તો બારે જવાય. તમારી કુળદેવીને મોર કરજો તો 100% બારે જવાય છે. તો કુંકામેડીના સાનિધ્યમાં કુંકામેડીમાં કીધું છે કે ઘણા લોકોને આવું છે પણ આવતું નથી. તો કુંકામેડી બતા એ પણ કીધું છે કે ઘણાને પૈસાનો પ્રોબ્લેમ હોય છે, ઘણાને દિવસનો પ્રોબ્લેમ હોય છે તો નહીં આવી શકતા, એટલે ઘણીવાર એવું થાય છે. તો ચિંતા ના, કુંકામેડી બતા કીધું છે કે તમે ઘરે બેઠા યાદ કરશો તો પણ તમારા સપનામાં આવીને તમને દર્શન આપે, એવું કુંકામેડીમાં કીધું છે. નકા જવું હોય તો લોકો 500 કિલોમીટર દૂર હોય તો પણ આવી શકે, કારણ કે હુકમ થયો છે. બાકી 5 કિલોમીટર નજીક હો તો પણ નહીં જઈ શકાતું. તો ઘણા લોકો આવા હશે અને હોય જ, કારણ કે મારો ખુદનો અનુભવ છે અને થયેલું છે મારી સાથે પણ આવું બધું, કે એકવાર એમ થઈ જાય કે જવું છે તો માતાજીનો હુકમ થઈ જાય, માતાજીના આશીર્વાદ મળી જાય તો જવાય. બાકી એક વિચાર ના હોય કંઈક કામના લીધે તો ના જઈ શકાય. તો પણ આવું બધું કારણ અને આવા પ્રશ્ન પૂછે તો દરેકના મનમાં આ સવાલ હોય છે, એટલે આ મેં વિડીયો બનાવ્યો છે. તો કુંકામેડીના સાનિધ્યમાં લાખોથી વધુ પબ્લિક આવતું હોય છે, એમનું કામ થયું હોય અને ઘણા લોકોનું ઘરે બેઠા બેઠા ફોનમાં જોતા જોતા કામ થયું. તો આવા લાખો લોકો છે. તો અત્યારે ખાલી બારેજા નામ પડે કુંકામેડી યાદ આવે તો કુંકામેડીના સાનિધ્યમાં બારેજા ધામ કુંકામેડીથી જાણીતું. બાકી કુંકામેડી ખાલી બારેજા નામ પડે એટલે અને કુંકામેડી પડે એટલે નામ બારેજા. તો કુંકામેડીથી જાણીતું થયું બારેજા ધામ, અને લાખો લોકો ત્યાં ભક્તો આવતા હોય છે. લોકો દૂર દૂરથી આવતા હોય, 200 કિલોમીટર 500 કિલોમીટર ચાલતા લોકો આવતા હોય છે. લોકો અઠવાડિયું ચાલતા આવતા હોય છે દૂરથી આવતા હોય એટલે. તો માતાજીના સાનિધ્યમાં પહોંચવા માટે તેઓ લોકો સંઘ લઈને આવતા હોય, ધજા લઈને આવતા હોય છે. તો રવિવારે તમે જોઈ શકો બારેજાની આસપાસ આવે લોકો ચાલતા પગપાળા યાત્રા ધજા લઈને અને માતાને દર્શન કરવા માટે આવતા હોય છે. તો એમનો ભાયક કહેવાય કે દર્શન કરવા માટે આવી શકે છે, માતાજીના સાનિધ્યમાં આવી શકે છે. બાકી સાનિધ્યમાં કોની આવી શકાય, કારણ કે જેનું કિસ્મત હોય એ સાનિધ્યમાં આવી જઈ શકે, અને જેના કિસ્મતમાં કુંકામેડીના આશીર્વાદ લખાય એ દર્શન કરી શકે. તો જય કુંકામેડીમાં આવા લોકો પણ ઘણા બધા. તો કુંકામેડી બહાર જાય એવું તો શું કારણ છે કે એકવાર ના પડવાથી ત્યાં નથી જઈ શકાતું? તો તમે મોડે ના આવી જાય એટલે નહીં જવાતું, કારણ કે ત્યાં કુંકામેડીના સાનિધ્યમાં જવું હોય તો તમે કુંકામેડીને પ્રાર્થના કરો, કુળદેવીને પ્રાર્થના કરો તો તમારે 100% જવાશે. અને તમારા મનમાં સાચો વિશ્વાસથી જવું હોય તો 100% જશે. બાકી તમે નક્કી કર્યું છે, ગોઠવ્યું છે, તમે બધા ભેગા પણ થયા છે કે હમણાં જવું છે, રવિવારે જવું છે, અને તે પણ બધા તૂટી પડશે, નહીં જઈ શકાતું. આવું કેટલા જોડે થયું હશે. આ વિડીયોના માધ્યમથી જે પણ જોતા છે તો કુંકામેડીના સાનિધ્યમાં જવું છે, એમને નહીં જાઓ તો કુંકામેડીનો હુકમ થાય, કુંકામેડીના આશીર્વાદ મળે. કુંકામેડીના જે પણ આશીર્વાદ છે અને જે પણ કુંકામેડીનો હુકમ હોય તો બારેજા જવાય. બારેજા જવા માટે જે બારેજા પહોંચ્યા તેમનું કામ થઈ જાય છે, જે સાનિધ્યમાં પહોંચ્યા તેમનો બેડો પાર થઈ જાય. બાકી કુંકામેડીના સાનિધ્યમાં લોકો ક્યાંના જવું કરે છે પણ નથી જવાતું. માતાજીનો હુકમ થયા વગર ના જવાય. માતાજીનો જે દાર હુકમ થઈ ગયો દાર તમને ખબર પણ નહીં હોય એ ટાઈમે જઈ શકો છો. તો તમારી માતાને યાદ કરો, તમારી કુળદેવીને આગળ કરો તો 100% તમને દર્શન કરવા કુંકામેડીના સાનિધ્યમાં જવાશે. તો એક રવિવાર ખાલી માતાજીની દયાથી તમે પહોંચી જશો તો તમને દર રવિવાર જવાની ઈચ્છા થશે. દર રવિવાર આવે અને કુંકામેડીના સાનિધ્યમાં જવું એવું તમને ખુદ થશે. તો કુંકામેડીના સાનિધ્યમાં જવા માટે માતાને પ્રાર્થના 100% કરજો, 100% જવાશે. કુંકામેડી તમારા સપને 100% આવશે. પ્રવચન સાંભળજો. પ્રવચનમાં સારા શબ્દ છે. કુંકામેડી બતા એ પણ કીધું છે કે ભલે તમે અહીં ના આવી શકો, ઘરે બેઠા પ્રવચન સાંભળો તો પણ કુંકામેડી એટલું જ તમારું કામ કરી શકે છે જેટલું ત્યાં તમે જઈ શકો છો. તો લાખો લોકોનું ઘરે બેઠા બેઠા પ્રવચન સાંભળીને પણ કામ કરી. તો જે પણ જતા હોય તેઓને પૂછજો કે કુંકામેડીના બારેજા સાનિધ્યમાં જવાથી શું થાય, તો તેઓનું દુઃખ દૂર થઈ જાય, લાખો લોકોના કામ થઈ જાય. લાખો લોકો ત્યાં જવા માટે કોશિશ ઘણી બધી કરે છે પણ નથી જવાતું. હુકમ વગર ના જવાય, હુકમ હોય તો જઈ શકાય. તો માતાજીના હુકમ થઈ જાય પછી તમે 100% જઈ શકો. મારા રામ માળી રામ. તો કુંકામેડીના સાનિધ્યમાં લાખોથી વધુ પબ્લિક આવવાનું કારણ તેઓનું કામ થાય છે. પહેલો રવિવાર પડે પણ કુંકામેડી કામ કરે છે, પણ મન વિશ્વાસ અને તન હોવું જોઈએ.
અને આમાં કુંખામેળીમાં બહુચરનો ખૂબ આશીર્વાદ છે, ખૂબ દયા છે ને ખુદ હું સોલંકી છું, મારી ખુદ એ બહુચર વિયત મેળી છે અને મા બહુચરની દયાથી અને ત્યાં સાનિધ્યમાં મને પણ ખૂબ જવું ગમે છે કે મારી ખુદ એ બહુચર વિયત મેળી છે અને હું સોલંકી છું એટલે ત્યાં સોલંકી પેઢીની બહુચર વિહત મેળી કહેવાય છે અને આ સોલંકી પેઢીની બહુચર મેળી અને ગુજરાતમાં ખૂબ એવું લાખો લોકોનું કામ કર્યું છે, લાખો લોકોના જીવ બચાવે છે, લાખો લોકોના દુઃખમાંથી બહાર કાઢે છે. તો આ કુંખામેળીના સાનિધ્યમાં બહુચર અને માં ખૂંખાર મેળીમાં ગાદી ઉપર એક જ છે, તો ત્યાં જઈને જે પણ પહોંચી જાય તેઓનું મન શાંત થઈ જાય, તેઓની ઈચ્છા અધૂરી હતી પૂરી થઈ જાય. તો મિત્રો મારા વિડીયોમાં ઘણી સારી કમેન્ટો આવી છે અને અમુક બહુ નેગેટિવ પણ કમેન્ટો કરે છે. જે ખૂંખામેળીને ના માનતા હોય તો આપણે કઈ એમને જે કોમેન્ટો કરે તો ખૂંખામેળી સૌનું સારું કરે, તો જે ખૂંખામેળીમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. બ્લોગ વિડીયો પણ આવતા રહે છે. કુંખામેળના લાઈવ દર્શન કરાવીએ છીએ. તો સાનિધ્યમાં જઈને રવિવારે જો માતાનો હુકમ થાય તો અમે પણ જઈએ છીએ, બાકી હુકમ વગર અમે પણ નહીં જઈ શકતા. તો માતાજીનો હુકમ થાય અને તમને લાઈવ દર્શન કરાવીએ. તો ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. જય માતાજી, જય કુંખામેળીમાં રામ માળી રામ, જય માતાજી.